ऐ मेरे मुर्शद, ऐ मेरे गुरु, वाह जय हो संत सवैया नाथ नो जय हो। साईं, अरे आखी खलक नो नाथ तो अलखा धजावाळो। એ અલખની ઓળખાણ કરાવનારા મારા મુર્શદ, આ તિલકની એંધાણીએ મને ઓળખી લ્યો। અરે ભાઈ, સાધુ સંત અને ફકીર ને ઓલિયાના તો એક જ એંધાણી કે રામ અને રહીમની તસવીર અને તુલસીની માળાના મોતી। અને એવી આગળની ઓળખાણ યાદ રાખું તો મનમાં અભિમાનનો અગન સળગી ઉઠે કે મેં આને તિલક કર્યું છે। અને ગુરુ ચેલાની મોજાળમાંથી છૂટવું મુશ્કેલ છે મારા વાલીડા, છૂટવું મુશ્કેલ છે। બાપુ, આ ગરીબ ફકીર એક આશા લઈને આવ્યો છે। આ 52 ગજની ધજા મારા મુર્શદના આંગણામાં આસમાને લહેરાય એવી અરજ ગુજારો આવ્યો છું બાપુ। સાईं, આ 52 ગજની ધજા તો દ્વારકા વાળા રણછોડરાયના મંદિરના માથે શોભે। નહીં નાથ, હવે તો મારે મન ઝાંઝરકા એ જ દ્વારકા અને તમારું આંગણું એ જ મક્કા, એ જ મદીના। હા 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 સાईं, હા કરો। અરે મક્કા મદીનાને તો સવાની 100 સલામો। અને સાईं, આ આંગણામાં એક એવો થાંભલો નથી કે જેના માથે આ 52 ગજની ધજા ચડી શકે, કે નથી આખા ઝાંઝરકામાં કોઈના ખોડામાંથી આડસરનું એવું લાકડું। અરે મારો સવૈયો નાથ પડકારો મારીને અલખને આરાધે તો પાતાળમાંથી મેરુનો સ્તંભ પ્રગટ થાય। સાईं, હા બાબા, જ્યાં જોગીઓ આસન જમાવીને અલખ જગાવે છે એ હિમાલય તો બાબા મને તારા હાથની હથેળીમાં દેખાય છે બાબા। સાईं, હાલો હાલો આપણે કામ કરીએ। બોલો। આ ધજા લઈ અને જઈએ દ્વારકાધીશના મંદિરે। ના બાપુ ના, મારી માનતા આજ આંગણાની છે। કાં તો આજ આ ધજા આસમાનમાં લહેરાય છે, કાં તો પછી આ ધજાનું કફન ઓઢીને અહીં જ કબરમાં પોડી જઈશ। સાईं, હા બાપુ। સાईं, તારી માંગણી એટલી મોટી છે કે મારી પાસે મારી ભક્તિની, મારી બંદગીની એટલી મૂડી નથી। વાહ વાલીડા વાહ, મારે તારી લીલા વાહ। ભાઈ, હવે તો મારી તારી અને ઝાંઝરકાની લાજ રાખશે આ ધજા વાળો। જય દ્વારકાધીશ। વાલીડા, મારી લાજ રાખજે બાપ। ઝાંઝરકામાં પીર થઈ અને વળી પ્રગટા જુગદાદાર, પણ સવગણ નામ યાદાર એ જાને જા ફરુકે નાથના। બોલો સંત સવૈયા નાથનો જય, સંત સવૈયા નાથનો જય। ધજા મંદિર માથે નહીં ચડાવાય, એ ધજા ફકીરની એક મુસલમાનની છે। અરે હિન્દુના મંદિર માથે એક ફકીર ધજા ચડાવે એ તો ઇસ્લામના ઈમાન ધર્મનું અપમાન છે। હે ધર્મ ધુરંધરો, ધર્મના નામે ધરતીની છાતી માથે પાણી અને પાણીની પરબ માંડી માનવ માનવ વચ્ચેના ભેદભાવની ભીતિ ઉભી કરનારા તમને આ સવો નહીં પણ સમય તમને સાથ કરે છે। સાંભળો સાંભળો, જ્યાંથી હિન્દુઓ આવ્યા ત્યાંથી જ આવ્યા મુસલમાન। અરે જાત પાત તો જુદી દીધી, પાડી દીધી આપણે અહીંયા આવીને, પણ જનેતા તો સૌને સરખા જ જણે છે। બોલો ભાઈઓ, આ ધજા સ્તંભ માથે ચડે એમાં કોઈને વાંધો છે? હાય હાય, મોટા વાંધા હાય। સવા ભગત ને આંગણે 52 ગજની ધજા ચડે તો 18 વર્ષના માણસો આવીને માથા ઝુકાવવા પડે। इसमें मेरा मोटा वादा है। भमत बम बम। ભાઈ, જો દ્વારકાના દેવળ વાળાને વાંધો નહીં હોય તો આ ધજા આજ આસમાન પર લહેરાશે। જય દ્વારકાધીશ।